ફ્રેન્ડ્સ, જો રાતના વાગી ગયા છે 8 અને અમે લોકો આજે મારા મમ્મીના ઘરે પ્રોગ્રામ કર્યો છે ભજીયા બનાવવાનો. કચ્છમાં વરસાદ તો નથી આવતો પણ તોય અમે લોકો ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. તો અમે લોકો આજે કેન્યાના ભજીયા બનાવવાના છીએ. મારું ભજીયા કેન્યાના ફેમસ ભજીયા. તો એના માટે બેટર ને બધું રેડી કરી નાખ્યું છે. તો હું તમને બધાને બતાવું બેટર ને કેવી રીતે રેડી કર્યું છે. મારું ભજીયા માટેનું આખું બેટર રેડી કરી નાખ્યું છે અમે લોકોએ. સરસ મજાનો ચણાનો લોટ, અંદર લીંબુ ને મરચાં પીસેલા, અજમો ને એ બધું. પછી આને તો જો મારી બેન બટેકા ખુમડે છે, આ બાજુ ઓનિયનના અને બનાવવાના છે. તો એ બધું રેડી કરી નાખ્યું છે આયરું. હવે આપણે એને ફ્રાય કરશું થોડી વાર રહીને. અને આપણે ફ્રાય કરવા માટે તેલ પણ રાખી દીધું છે આપણે કડાઈમાં. ગરમ થઈ ગયું છે આપણું તેલ. આ બાજુ જુઓ બેટર પણ એકદમ રેડી છે, બટેકાની સ્લાઇસો પણ રેડી છે. હવે આપણે એને ફ્રાય કરવાના છે. તો કેવી રીતે ફ્રાય કરી છે એ તમને બતાવીશ. અને મરચાંના ભજીયા બનાવવાના છીએ. તો જુઓ ને આપણે મરચાંની પણ સ્લાઇસો આપણે કરી નાખી છે સરસ મજાની. તો આપણે 3-4 જાતના મરચાં બનાવશું આપણે. હવે જો આ લોટ છે આપણો બેટર, એની અંદર મમ્મી બધી સ્લાઇસ નાખે છે બટેકાની. જોઈ શકો છો આવી રીતે નાખી દેવાની. અને પછી એના ભજીયા ઉતારશું. કેવી રીતે ભજીયા ઉતારી છે તમે જોજો. સરસ મજાનું જો આપણે આખા બાઉલમાં આપણે બટેકાની સ્લાઇસો નાખી દીધી છે. તો જો આપણે આવી રીતે લંદોડવાના ને પછી આવી રીતે ફટોફટ નાખતું આવવાનું. જો મમ્મી કેવા ફટોફટ નાખતા આવે છે. આવી રીતે લંદોડવાના એટલે બહુ બધો લોટ પણ બટેકાની અંદર ન જાય. જો સરસ મજાના ફ્રાય થાય છે ને. આવી રીતે આમ લંદોડવાના અને સરખું બતાવું. આ જો આવી રીતે ફ્રાય થાય છે. એવી જ રીતે આ બટેકાના આપણે ભજીયા બનાવી લેવાના છે સરસ મજાના. જોવા એના પછી ફ્રાય થઈ જાય ને સરખા એટલે તમને બધાને બતાડીશ. ટોમેટો કેચઅપ સાથે આપણે ખાસ ચટણી બટણી નથી બનાવી આપણે. આમ તો ગ્રીન ચટણી ભેગા ખવાય. ખીચડી ભેગા ખાવી. ખીચડી છે બીજી. જો હવે એને આપણે ડુંગળીના આપણે ભજીયા બનાવી છીએ. તો લોટમાં બધા નાખી જ દીધા છે. તો હવે એને ફ્રાય કરવાના છે ખાલી. જો કેવી રીતે ફ્રાય કરે છે તમને બધાને બતાડે. જો આયરા ડુંગળીના ભજીયા. આપણે આવી રીતે જરાક ઉઠલાવી લેવાના. જો આપણા ફાઇનલી બટેકાના મારૂમના ભજીયા થઈ ગયા છે. જો રેડી. જરાક લોટ આપણો ઢીલો થઈ ગયો હતો ને એટલે પ્યોર મારૂમ જેવા નથી થયા. જો સરસ મજાના ભજીયા. ને આ બાજુ જો ઓનિયનના પણ ઉતરી ગયા છે ભજીયા અને બીજા પડે છે. જવો અને આપણે આવી ગયા છે રેડી કરેલા ડુંગળીના ભજીયા, બટેકાના, મરચાના. અને આપણે બધા લોકો જમવા બેસી ગયા.
ખીચડી ને બધું છે, ખીચડી ને ભજીયા ને. હે દિવ્યા, મજા આવી નાની ને ઘરે? હે ઘરે હાલું? નથી હાલું? અમે લોકો જો બધા જમવા બેસી ગયા છે, ફૂલ ફેમિલી નાનીના ઘરે. મારા જીજાજી ને મારી બેન ને જીગર આજે બધા મમ્મીના ઘરે ભજીયા ખીચડીનો પ્રોગ્રામ છે. સાથે આપણે આજનો વિડીયોને આપણે એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા એ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મારા ફેસબુક પેજની અંદર નવા આવ્યા એ લોકો મારા ફેસબુક પેજને ફોલો કરે. તો સાથે એ પણ કહી દઉં કે મારા ફેસબુક પેજનું નામ છે જીગર આર વેકરિયા. એ મારું ફેસબુક પેજ છે, એને પણ તમે બધા જઈ અને ફોલો કરજો.